હમણાં એક બેન ને આડોશી પાડોશીવાળા પાછા બધા પૂછ્યો. તો હમણાં એક બેન હતા ને આડોશી પાડોશીવાળી બધી બાયું એને પૂછા કરે કે તમને હું જોઉં છું 8 વર્ષથી તમે કોઈ દી પિયર નથી જતા, એનું કારણ શું? ઓલા બેન કે પિયરમાં જઈને શું કરવું? કે મારા મમ્મી પપ્પા તો છે નહીં. તો કે કોઈ નથી. ના છે નહીં, કે 3 ભાઈઓ છે, પણ એ કે 3 ગાંડા થઈ ગયા. હું વાત કરો? કે હા 3 ગાંડા થઈ ગયા. કેવી રીતના? એ કે સૌથી મારો મોટો ભાઈ છે ને, કે એને કે સોનુ નામની છોકરી અરે પ્રેમ હતો કે પણ એ સોનુ નામની છોકરીએ બીજે લગ્ન કરી લીધા કે એટલે એ એના ગમમાં પાગલ થઈ ગયો. એમ એ કે એનથી નાનો એનથી નાના અરે કે સોનુ એ લગ્ન કર્યા. હા, તો એ કેમ પાગલ થઈ ગયો? કે એનથી નાની અરે કે નાના અરે સોનુ એ લગ્ન કર્યા ને, પણ સોનુ એ કે ભાગી ગઈ, બીજા અરે ભાગી ગઈ. એમાં એ કે એ ગાંડો થઈ ગયો. એમ તો સૌથી નાનો એ કે સોનુને લઈને એ જ ભાગ્યો એ કે મૂળ 3 ભાઈઓને ગાંડા કરવામાં નામ સોનુનું હતું કે એ સોનુને લઈને ભાગી ગયો કે હવે કોઈ છે નહીં, મારે કેમ જવું? એ હમણાં એક છોકરાની વાંહે છોકરી એક એવી પડી ગઈ, એવી છોકરી વાંહે પડી ગઈ, એવી વાંહે પડી ગઈ. તો ઓલો છોકરો કે પણ તારે છે હું? કે નકરી મારી વાંહે પડી ગઈ છે. ઓલી છોકરી કે મારે તારે ઘરમાં બેહવું છે. ઓલો કે પણ હું ધર્મશાળામાં રહું છું, ઘરમાં બેહવાનું ક્યાં કહેશે? હમણાં તો અમારા પ્રીતમ છે ને, પ્રીતમ ખંભે સાયકલ લઈને આવતો હતો, 2 વ્હીલ નહીં, મૂળ મુદ્દો જ નહોતો, 2 વ્હીલ નહીં, ખાલી ફ્રેમ લઈને આવતો ખંભે. તો મેં પ્રીતમને કીધું, મેં આ વ્હીલ ક્યાં ગયા? અરે મને કે જવા દે, વાત જવા દે. થયું હું? અરે મને કે મારી ગર્લફ્રેન્ડ અરે ઝઘડો થઈ ગયો કે તમે એમાં વ્હીલ ક્યાં? અરે મને કે મેં એની પાસે ઉસીના લઈને વ્હીલ નખાવ્યા હતા, તો ઝઘડો થયો ને તો વ્હીલ કાઢતી ગઈ છે ખાલી પ્રેમ લઈને આવતો. બોલો. હા, પ્રીતમ જૂનો પ્રેમી અઘરો છે. હમણાં તો આ પ્રીતમ છે ને, પ્રીતમની ઉંમર ભાઈ 47 વર્ષની ઉંમર છે, નાની ઉંમર નથી. પ્રીતમને હમણાં હાથ દુખતો હતો, તો બધાને વાત કરતો હતો કે મારો હાથ દુખે. કોક કે જા દવાખાને બતાવે. આમાં શું છે, રાબો હાથ દુખે નહીં સારું, એટેક આવવાની સંભાવના હોય કે. તો પ્રીતમ તો ગયો દવાખાને ગયો ને બહાર બેઠો તો ત્યાં બોર્ડ માર્યું હતું, ડૉક્ટર કલ્પના. હા, ત્યાં તો પ્રીતમ કલ્પનામાં વયો ગયો કે આ કલ્પના નહીં હોય ને જે મારી યારે સ્કૂલમાં ભણતી હતી, એક મારી યારે કલ્પના સ્કૂલમાંય ભણતી હતી, કદાચ એ હોય કે અંદર ગયો ને જોયું મોઢું તો એ જ હતી. બોલો, એ જ કલ્પના જ દેખાયો. એટલે સીધો જઈને પ્રીતમ ઊભો રહ્યો અને પ્રીતમે કીધું કે તમે ફલાણી સ્કૂલમાં ભણતા? કે હા હું ત્યાં ભણતી ને. તો પ્રીતમ કે હું ત્યાં ઓલા ડૉક્ટર કલ્પના બોલ્યા કે અંકલ તમે કયો વિષય ભણાવતા? પછી પ્રીતમને સીધો એટેક જ આવ્યો. એક ભાઈ એની પત્ની સવારના પોરમાં ઉઠાડીને કે હાલ વોકિંગ કરતા આવી કે. તો એની ઘરવાળી હુતી કે હું જાડી છું. અરે કે એમ નથી કે વોકિંગ કરવાથી નિરોગી રહેવાય. તો કે હું માંદી છું કે એમ નહીં, તું કોઈ મારી વાત નથી સમજતી. તો હું ગાંડી છું કે હવે તો રહેવા દે, તારે ન આવવું હોય તો હું આળહું છું કે. ઓલો પતિ કંટાળી ગયો કે હવે મારે જ નથી જવું. હવે તમારે જ દાન જ નથી જવાની એની પાસે, મને કહો છો કે તમે બોલો ને ગગલે. બોલો, અઘરું છે ભાઈ. એક દવાખાને હું ગયો ને ભાઈ, તો દવાખાને લાંબી લાઈન હોય, એવી લાંબી લાઈન હોય. તો લખો હતો ત્યાં લાઈનમાં, તો લખો દવા લેવા ગયો, લાઈનની અંદર ઊભો રહ્યો. તો 1.5 કલાકે વારો આવ્યો ડૉક્ટર સાહેબ પાસે. ગયો દવા લઈ આવ્યો, વળી પાછો એ જ અઠવાડિયામાં બીજી વાર એને બોલાવ્યો લખાને. ગયો પાછો, તો લાઈનમાં ઊભો રહ્યો, પાછો 1.5-2 કલાકે વારો આવ્યો, દવા લઈને આવતો રહ્યો. વળી પાછો 3જી વાર ડૉક્ટર સાહેબે બોલાવ્યો. લખો ગયો ને તો એ લાઈનમાં 4-5 જણા ઊભા હતા. હવે એ આગલી વખતે હતા, એની પછીની વખતે હતા. તો લખો જોઈ ગયો, એને જઈને કહેલા ભાઈ તમે કે ગયા વખતે હતા લાઈનમાં, એની ઓલા વખતે હતા લાઈનમાં કે તો તમે હું તમને ડૉક્ટર સાહેબ ઘડીએ બોલાવો? ઓલો કે ના રે ના, અમારો ધંધો છે કે આ લાઈનમાં ઊભો રહેવાનો ધંધો છે કે હા અમને કે ડૉક્ટર સાહેબ 200 રૂપિયા પગાર આપે લાઈનમાં ઊભા રહેવાની. કે આ બધા લાઈનમાં ઊભા રહેવા દેવા છીએ કે દર્દી તો 2 જ આવે છે ભાઈ કે અમે બધા લાઈનમાં ઊભા રહીએ છીએ, સમજ્યા? એટલે આમ બધાને લાગે ને કે ડૉક્ટર સાહેબ પાસે ગરદી બહુ થાય છે આવા ગાળિયા કરે. બોલો, એક જણો તો રિપોર્ટ કરાવીને ઘરે આવ્યો ને એની ઘરવાળીને કે લે તાર મમ્મીને મોકલી દેજે. તાર મમ્મીને મોકલી દેજે. પણ મારા મમ્મીને આ રિપોર્ટમાં હું ખબર પડે કાં બધા રિપોર્ટ તો મોકલશો એને, તો આ રિપોર્ટે મોકલી દેજે એને ઘરના બધા રિપોર્ટ તો દેશો એને. એ કે હમણાં રમેશભાઈ ઘરે બેઠા હતા ને ત્યાં એની ઘરવાળી કે સામે ઓલા ભાભી રહેવા આવ્યા ને કે સામે ઓલા ભાભી એ કે હા એ કે મેં જાણ્યું એ ડૉક્ટર છો એ કે. રમેશભાઈ કે હું વાત કરી કે હા એ ભાભી ડૉક્ટર છે કે. રમેશભાઈ કે સારું હો, મને કમર બહુ દુખે છે ને તો આજ બતાવી દઉં કે શાંતિ રાખો, ડૉક્ટર છે કે ત્યાં તો દુખવાય મંડે કે અઘરું છે ભાઈ. હમણાં રમેશભાઈને ઘરવાળી રમેશભાઈ કહેતી કે આ બારીએ પડદા નખાઈ દો ને કે બારીએ પડદા નખાઈ દો. હુકામ અરે કે હા મેં ઓલો રહેવા આવ્યો છે ને કે નકરો કે અહીંયા જ જોયા રાખે છે, અહીંયા જ નકરો એનું ધ્યાન હોય છે. તો રમેશભાઈ કે એકવાર એને મોઢું બતાવી દે ને પછી પડદાનો ખર્ચો એ કરશે આપણે નહીં કરવા પડે. અઘરું છે ભાઈ. હા, રમેશભાઈ મને કહેતા હતા કે એક દી મારાથી ઘરે ખાલી બોલાઈ ગયું કે તું 1000માં 100, ખાલી એટલું બોલાઈ ગયું કે તું 1000માં 100 કે ત્યાં તો મંડી બાંધવાય કે
કે બીજી 999 કોણ છે એ કયો, બીજી 999 કોણ છે એ કયો. એ કે 3 દી તો ખાધું ને એ કે 999 કોણ છે એ કે લે. અને આ બાઘો કહેતો હતો રમેશભાઈ કે ભાઈ જો ઘરવાળીને બાંધવું હોય ગમે હિસાબે બાંધે હોય કે આ જવારે કે હું નાઈને બહાર નીકળ્યો ને ત્યાં મારી ઘરવાળી બોલી કે આખું બાથરૂમ પલાળ્યું, તમને નાતાય નથી આવડતું, હવે બાથરૂમ પલ્યા વગર કેવી રીતના નાવું કે બાંધવું હોય તો ગમે રીતના બાંધે કે. ત્યાં રમેશભાઈ કે ભાઈ વાત સાચી છે કે મારે કે એક દી નાઈ કે ટુવાલ ખાલી કે પલંગ ઉપર મુકાઈ ગયો કે એ મને કે આ તમે ટુવાલ છે એ હુકવતા જાવ કે અમારે આખો દી કેટલા કામ હોય, તમારામાં રહેવું કે ટુવાલથી વાત શરૂ થઈ ઠેઠ અમે દિલ્હી ફરવા ગયા હતા ને ત્યાં પૂગી, દિલ્હી લઈ ગયા તો તમે આગ્રા મને તાજમહેલ નહોતું બતાવ્યું કે ઠેઠ દિલ્હીએ પૂગી કે બોલો એક ટુવાલ હુકવવા હાટુથી ઠેઠ દિલ્હીએ વાત પૂગી કે અઘરું છે કે ભાઈ. હમણાં મારી બાજુમાં એક ભાઈ રહેવા આવ્યો તો મેં એને કીધું મેં ભાઈ તમારા ઘરમાંથી આ ધડીંગ ધડીંગ અવાજ બહુ આવે છે ને મેં શેનો અવાજ આવે છે મેં હાલતા ને ચાલતા ધડીંગ ફડીંગ અવાજ આવતો હોય મેં અરે મને કહે તો એવું છે ને અમારા લગ્ન થયા ને તેમ ફટાકડા નહોતા ફોડ્યા એટલે બે માણા હામાં બાંધે એના અવાજ આવતો બોલો ધડીંગ ધડીંગ. આ રમેશભાઈને એની ઘરવાળી કાળી ચૌદશને દી કહેતી તો રમેશભાઈને કે તમે નવરા છો? રમેશભાઈ કે હા શું કામ છે? એ કે તો તમે નવરા હો તો કે ઘડીક વાર ચોકમાં હાલો ને મારી હારે કે કેમ? એ કે ચોકમાં હાલો ને કે 4 રસ્તા ઉપર કે હું કુંડાળું કરું ને કે તો વશમાં તમે ઘડીક વાર ઊભા રહ્યો કે. તો રમેશભાઈ કે હું કે કકળાટ છું? એ કે ના ના તમે ઘરના વડા છો ને ઘડીક વાર ઊભા રહી. આવું અઘરું છે ભાઈ. હમણાં તે આ એક જણો ઘરે બેઠો હતો ને બરાબર ઘરે તો ફોન આવ્યો ફોન તો ટીડિંગ ટીડિંગ થયું ને ફોન ઉપાડ્યો કે હાલો તો સામેથી બોલે આપકા પેક ખતમ કે જો બહારની બાયું કેટલું ધ્યાન રાખે છે જો એ એમ કે છે આપકા પેક ખતમ થઈ ગયા. એ કે એને ખબર પડી ગઈ 3 દી તમે પીધું નથી અને તું મને પીવા નથી દેતી કે જો આ બહારની બાયું કે જો આપકા પેક ખતમ હો ગયા કે હા મેડમ મને ખબર છે મારા પેક ખતમ થઈ ગયા છે પણ હમણાં દબાણ બહુ હે ને એટલે હમણાં હું લેવા નહીં જતો હે. તમારી પાસે જો કોઈ નવા એડ્રેસ આવ્યા હો તો મને મેસેજ કરો હું લઈ આવી. મને ખબર છે મારા પેક ખાલી થઈ ગયા હે 3 દીધા મેં મારા મગજ કામ નહીં કરતા હે એમ કહીને ફોન મૂકી દીધો. એની ઘરવાળી કે આ પેકની વાત નથી કરતી એ આ મોબાઈલના પેકની વાત કરે છે. બેવડી કંપની કે ગુરુ છે ભાઈ. હમણાં એક જણો છે ને ધોમ દારૂ પીને આવ્યો રાતે ધોમ દારૂ પીને આવ્યો ને ઘરનો દરવાજો ખખડાયો. હવે એની ઘરવાળી નામ જ ભૂલી ગયો મૂળ મુદ્દો સમજ્યા બાબલાની બા એ બાબલાની બા બાબલાની બા પછી બાબલો ભૂલી ગયો ખાલી બા એ બા 15 મિનિટ સુધી બા બા બોલ્યો બોલો બધું ભૂલી ગયો. હમણાં તો 10-12 જણા બેઠા બેઠા વાતું કરતા હતો પાછા દારૂડિયા ભેગા થઈ તેની વાતું એવી હોય ભાઈ દારૂડિયાની. એક દારૂડિયો કે મારે કે રોજ 2 પેક જોઈએ કે રોજ. ત્યાં બીજો કે ના મારે કે 3 પેક જોઈ. ત્યાં ચોથો કે મારે તો 11 વાગ્યા સુધી જોઈ. તો એક જણાએ તેની કામવાળીને બોલાવી કે અહીંયા આવ તો બધા કે કામવાળીને હું કામ બોલાવી કે જોત ખરા બોલાવી. પછી આ કામવાળી કેવી લાગે છે? સુંદર લાગે છે? એ કે ઠીક છે બહુ સુંદર નથી. એટલે ઓલાએ કીધું કે આ જ્યારે મને સુંદર લાગવા માંડે ને ત્યાં સુધી હું પીવું છે સુંદર લાગવા માંડે એટલે હું બંધ કરી દઉં છે. આવી વાતો કરતા હોય બેઠા બેઠા બોલો. એક દારૂડિયો કહેતો હતી કે રાત કે બજે 3 फिर भी ना आई लाइट, रात के बजे 3 फिर भी ना आई लाइट, मच्छर गाते रहे पार्टी ऑल नाइट, पार्टी ऑल नाइट, पार्टी ऑल. ગુરુ છે ભાઈ. એક દારૂડિયો કહેતો હતો કે આપણી સામું કોઈ બોલે નહીં હો. મેં તું કેમ? મને કે આ ઘરમાં કોઈ ન બોલે, શેરીમાં કોઈ આપણી સામું, ગામમાં આપણી સામું કોઈ ન બોલે. મેં શું કામ? મને કે મોઢું ગંધાતું હોય ને. હા મેં તો ન બોલે એ બરાબર છે. હા સૌથી તો ક્યાંથી બોલે. હમણાં એક પાસે દારૂડિયાની ઘરવાળી હોય ને એ પાછી વાતું જો તમે શેરીમાં મોટી મોટી કરે હો. તો હમણાં તો એક બેન એનો ઘરવાળો ફૂલ પીવે પાછી બેન બેઠી બેઠી હું ખબર મારા ઘરવાળા તો બધા મોટા હારે ઉઠક બેઠક છે કે બધા મોટા માણસો હારે ઉઠક બેઠક છે. ત્યાં બીજા બેન કે તો અમે જોઈ ઉઠક બેઠક કેવી છે કે તેથી કે આપણી સોસાયટીની અંદર મિટિંગ હતી કે અને તારો વરી કે ખુડશે બેઠો હતો તો આમથી કે ધારાસભ્ય આવ્યા કે તો તારા વરને ઊભો કરીને ત્યાં બેસી ગયા ધારાસભ્ય કે તા ઓલા ભાઈ કે તો થઈ ને ઉઠક બેઠક મારા વરને ઉઠાડ્યો એને બેહાઈ રહી છે. આવી વાતો કરે બોલે કે થઈ ને ઉઠક બેઠક. એક દારૂડિયાની પત્ની ભાગી ગઈ. એક પત્ની ભાગી ગઈ તો એણે બીજા લગ્ન કર્યા તો બીજી પત્ની ભાગી ગઈ તો ત્રીજા લગ્ન કર્યા તો ત્રીજી પત્ની ભાગી ગઈ. 3 પત્ની ભાગી ગઈ. હમણાં શેરીમાં ઊભો કહેતો હતો કે મારા લાયક કંઈ ધ્યાનમાં હોય તો કહેજો ને મારા લગ્ન કરવા છે. તો અમારા ગોબર દાદા કહેલા ભલા માણા તારે 3 પત્ની ભાગી ગઈ કે અને તોય તારે લગ્ન કરવા છે કે. તો એની સામું જોઈને કે દાદા તમે આ જે લેંઘો પહેરો છો એ ફાટી જાય તો લેંઘો પહેરવાનું બંધ કરી દો છો? એ કે નહીં. તો એ કે આમાં લગ્ન તો કરવા જોઈએ ને ભલે ને ભાગી જાય કે ગુરુ છે ભાઈ. એક કહેવત છે ચા બગડે એની સવાર બગડે, દાળ બગડે
એનો દિવસ બગડે, આથણું બગડે એનું વરસ બગડે, પણ જેની ઘરવાળી બગડે એનો ભવ બગડે. આવી કહેવત છે હો. હા જો ચા છે ને, ચા ઉકળે ને એટલે લાલ થાય, દાળ ઉકળે ને એટલે પીળી થાય. જો તમે ચા ઉકળે તો લાલ થાય, દાળ ઉકળે તો પીળી થાય, પણ ઘરવાળી જો ઉકળે તો લાલ પીળી થાય. ગુરુ છે હમણાં બાગાન છોકરો બાગાન કહેતો હતો કે પપ્પા તમે ક્યાં લગ્ન શું કામ કર્યા કે, લગ્ન શું કામ કર્યા કે, અરે બાઘો કે મસ્તીમાં કરી લીધા. પછી એને મમ્મીને પૂછ્યું કે મમ્મી તે લગ્ન શું કામ કર્યા? ત્યારે એને મમ્મી કીધું કે તાર બાપાની મસ્તી ઉતારવા કર્યા. બહુ મસ્તી ચડે છે ને. ગુરુ છે ભાઈ. હમણાં બાઘો ઘરે આવ્યો ને તો એની ઘરવાળી તૈયાર થતી હતી હો, એવી તૈયાર થાય, લિપસ્ટિક બિસ્ટિક લગાડીને મેકઅપ બેકઅપ લગાડ્યો ને સરસ મજાના વાળ બાળ ઓલ્યા ને એને ઘરવાળો બાઘો કે પણ હું છે એ કે માર્કેટમાં જવું, પણ હું માર્કેટમાં કામ છે એ કે હાવણી લેવા જવું. બાઘો કે 2 દી પહેલાં તો હાવણી લઈ આવ્યો તો કે તેની ઘરવાળી કે તૂટી ગઈ. તો બાઘો કે હું તો નહોતો કે કોની યાર બટાચટી બોલી. હું હોવ તો તૂટે જ બરાબર છે કે. હમણાં લખો છે ને મારો ભાઈબંધ મારા ઘરે બેહવા આવ્યો, તો લખો બેહવા આવ્યો તો મારી ઘરવાળીએ વળી ખસનું શરબત બનાવ્યું. તો ખસનું શરબત બનાવીને આપ્યું તો લખાની ઘરવાળી કે આ શું છે? મારી ઘરવાળી કે ખસનું શરબત બનાવ્યું, તમે આવ્યા છો ને? તો લખાની ઘરવાળી ઊભી થઈ ગયો એ કે તમે અમને ખસનું શરબત પીવરાવ્યું ને, તમે 2 માણા અમારા ઘરે આવો કે હું તમને ધાધરનું શરબત પીવરાવી. તો મેં કીધું ભાભી તમે સમજો ખસ આ નથી કીધું. એ ઓલી ધાધર સમજતા, બોલો ખસ ધાધર નથી આવતી. અઘરું છે ભાઈ. હમણાં તો બાઘો બરાબર ઘરે આવ્યો ને તો ઘરે આવીને એના છોકરાને કે કૂતરી કેવી સરસ મજાની છે કે, હે કૂતરી કેવી સરસ મજાની છે. તો એનો છોકરો કે પપ્પા ક્યાં છે કૂતરી કે આ તાર મમ્મીએ પહેરી. છોકરો કે બાપા એને કૂતરી ન કહેવાય, એને કુર્તી કહેવાય કે. સારું છે મમ્મીએ સાંભળ્યું નથી કે નકર તમારે અંડરગ્રાઉન્ડ થવું પડે. હવે કુર્તી ને કૂતરી કે હવે પીડ્યા છો હવે માર્કેટમાં. હમણાં ઘરે બાઘો બેઠો હતો ને તો બાઘો ઘરે બેઠો ગીત ગાતો હતો. ક્યા ખૂબ લગતી હો બડી સુંદર દિખતી હો, ક્યા ખૂબ લગતી હો બડી સુંદર દિખતી હો. તેની ઘરવાળી કે પાછા ક્યો કહેતા હો હારું લાગે છે. એને ગુજરાતીમાં ઉપાડ કર્યો. બોલો સારું ગરબા ન લેવા માંડે, કીધું ગરબા લેવા માંડે. હમણાં કરાઓકેનો જે જમાનો આવ્યો છે ભાઈ, નકરા કરાઓકેવાળા તમે જુઓ, જ્યાં હોય ને નકરા કરાઓકેવાળા ગાવાવાળા, જ્યાં હોય ને કરાઓકે ગાવાવાળા નકરા નીકળ્યા છે ભાઈ. સારું ગાતા હોય ને વંદન છે, આપણે કોઈને ટીકા કરતા નથી, પણ અમુક જે ગાવાવાળા ટીમ બનાવે પાછી કરાઓકેવાળા પાછા ટીમ બનાવે. હમણાં એક જણા તો ટીમ બનાવીને જેલમાં પ્રોગ્રામ બુક કરી એવા, બોલો કરાઓકેવાળા. અને જેલમાં બધા કેદીઓને બેહાર્યા ને આ લોકોએ શરૂઆત કર્યો એવા કપાઈના ગીત ઉપાડ્યા ને મુકેશના મોહમ્મદ રફીના. હવે મોહમ્મદ રફી ઉપરથી ફોન કર્યો બંધ થઈ જાય કે એવા કપાઈના ગીત ઉપાડ્યા. તો કેદીઓ ઊભા થઈને મીડિયા હાલવા બધા. તો જેલર સાહેબની સામું જોઈને ઓલા 5 કહે સાહેબ આને કહો કે અમારું અપમાન થાય કલાનો. ઊભા થઈને હાલતા થાય. જેલર સાહેબ કેદીને કહે કેમ ઊભા થાવ છો? ઓલા કેદીઓ કહે કે આ અમારી સજામાં નથી આવતું હોય કે અમારી સજામાં કે આ નથી આવતું. હા તમે અમને આ કકડા સાંભળવા બેહાઈ રહ્યા. અને અમુક તો એવું ગાતા અમારે એક છે ભાઈ, એવું ગાય શરૂ જોઈએ, બોલો ગાતો જોઈએ ગમે ત્યાં શરૂ થઈ જાય, ગમે ત્યાં એવું ગાય આખું ગામ મજાક કરે હોય નહીં. હા અને પછી એને લાગી એવું કે ભાઈ મારા ગીત કોઈ સાંભળતું નથી ને આખું ગામ મજાક કરે ને મરી જવું છે. મરી જવું કે મારે. હા ને તળાવે ગયો ને તો બરાબર એમ કે પાળીએથી ઉપરથી કૂદીને મરી જાવ. તારે ઓલું પોર્ટેબલ સ્પીકર રાખ્યો પાછા કરાઓકેવાળા હોય ને, માઇક રાખે નાનું અને ઓલું પોર્ટેબલ સ્પીકર, તો એ સ્પીકર એને પાળી ઉપર મૂક્યું. એ કે ગીત ગાતા મરી જવું છે. અને એણે ગીત શરૂઆત કરીને ગીત ગાતા કે મરી જવું. અને જ્યાં ઠેકડો મારો જતો હતો ને ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ ઊભો હતો, એ દોડીને આવ્યો ને પકડી લીધો કે શું કરશો? ઓલો કાગો જા મને મરી જવું છે. પણ શું કામ મરી જવું છે? અરે કે હું ગાયક કલાકાર છું, કરાઓકેમાં ગાઉં છું કે, પણ મને કોઈ સાંભળતું નથી. ઓલો સિક્યુરિટી વાળો કે હું નવરો છું, સંભળાઈને મારે ટાઈમ પાસ થાય. હા નાણે શરૂઆત કર્યો, કપાઈના ગીત ઉપાડ્યા. એવા ગીત ઉપાડ્યા ને 3 ને 4થું ગીત આંખ બંધ કરીને મંડાણો હતો. તો હવે એને હું આખા ગીત આવડતા હતા, આંખ બંધ કરીને એવા મંડાણો ને તો 15 મિનિટ પછી આંખ ખોલીને તો ઓલો સિક્યુરિટી વાળો અંદર તરતો હતો. હા તું મરવા આવ્યો છો કોકને મારવા આવ્યો છો. એટલે અઘરું છે ભાઈ. હમણાં તો એક જણો તો વર્ષો પહેલાંની વાત છે, મફતમાં ભજન ગાય. અને ભજન તો મફત જ હોય ને, અને મફતમાં ગાય કે ભાઈ આપણે મફતમાં ગાવું એમ.
અને એના પૈસા ન લેતો હોય. એમાં એક દી મુંબઈથી એને પ્રોગ્રામ આવ્યો ભાઈ ભજનનો, અને મુંબઈ ગયો અહીંથી પોતાના ખર્ચે જાય પાછો. એ કે ભાઈ આપણે ભજનમાં જવાનું ને પોતાના ખર્ચે ગયો, અને એવું સરસ મજાનું ત્યાં ભજન ગાયું. અને ભાઈ મુંબઈમાં એક ભાઈને મજા આવી ગઈ. એ સમયમાં રૂપિયાની નોટ હાલતી હતી, અને એ ભાઈને ગળામાં રૂપિયાની નોટનો એક જણો હાર નાખી ગયો. મજા આવી ગઈ ને એટલે, અને રૂપિયાની નોટનો હાર નાખી ગયો ને આ રીતે મોજમાં આવી ગયો ભાઈ. હવે એ સસ્તાઈની અંદર ભાઈ આખો રૂપિયાની નોટનો હાર નાખી જાય તો કેવી મોજ આવી જાય. આ 1 રૂપિયો કોઈ આને દેતું નહીં અને આ રૂપિયો લેતો નહીં. પછી તેણે શું કર્યું, બરાબર ભજન પૂરા થયા ને સ્ટેજની વાંહે ગયો, અને પછી નોટું બધી કાઢીને ગણીને 100 નોટું થઈ. 100 રૂપિયાની 100 નોટું એટલો થપ્પો થયો. પછી તો એણે સીધી ટેક્સી જ કર્યો. એ કે બોમ્બે સેન્ટ્રલ સ્પેશિયલ લે લે. હા, ટેક્સીમાં બેઠો. હા, ટેક્સી મુંબઈ સ્ટેશન એમ કે સેન્ટ્રલ આવી મુંબઈ, એટલે ઓલાએ પૂછ્યું કે કિતના બિલ હુઆ? એટલે ટેક્સીવાળો કે 93 રૂપિયા. હે 93 93? તાણે આની પાસે બીજું કાંઈ હતું જ નહીં, રૂપિયા નોટનો થપ્પો હતો તો કાઢ્યો. તો ઓલો કે એ નહીં ચલેગા. અરે ઓલો કે છે જ આ ભજનમાંથી આવ્યા તને આપું છું, બાકી હું તો એ કે હાલીને વયો આવ્યો છું. આ તો એ કે મારે ટ્રેન પકડવાની હતી કે ટેક્સીમાં બેહું આજે. ઓલો કે ભાઈ મુझे गिनना नहीं आता है કે. અરે આ ભાઈ કે હું તને કે ગણાવી દઉં કે, તો મુજે શું ગયો કે એમ કે હું ગણાવી દઉં તને. એ કે એક કામ કર, પકડી કે 1 2 3 કેટલા ભાઈઓ? ઓલો કે 8 ભાઈઓ. 8 ભાઈઓ 9 10 કેટલા વર્ષથી રિક્ષા એકશો? આ ટેક્સી કેટલા વર્ષથી એકશો? ઓલો કે 18 વર્ષથી. 18 વર્ષથી 19 20 ઉંમર કેટલી તારી? એ કે 42. ઓહો 42 43 44. તાર બાપાની ઉંમર? એ કે મારા બાપાની ઉંમર એ કે 85 ઉંમર 86 87. બોલો 15 રૂપિયામાં પૂરું કર્યું. ટ્રેનમાં બેસીને જોઈએ. બોલો હા અઘરા હોય ભાઈ અમુક. હમણાં એક જણો મારી પાસે મને કે ભાઈ તમે કૂતરા ઉપર બેઠા હોય તો કેવા લાગો? એ કે મને કહેતો હતો, મને કે તમે કૂતરા ઉપર બેઠા હોય તો કેવા લાગો? મેં કીધું તારી ઉપર બેઠો હોય ને એવું લાગુ. મેં કીધું પછી વયો ગયો ભાઈ. મને એક જણો મને કહેતો હતો, મને કે નાની વસ્તુ હોય ને ક્યારેક કે બહુ મોટું દુઃખ આપે. મેં કીધું હોય જ નહીં. મને કે હા નાની વસ્તુ મોટું દુઃખ આપે. મેં તો શું થયું? અરે મને કે ક્યારેક તમે કે હોય ઉપર બેસજો જઈ કે નાની વસ્તુ હોય ને કે મોટું દુઃખ આપે કે. બોલો હમણાં એક જણો કરિયાણાની દુકાને ગયો ને તો બોરો પડ્યો તો બોરાની માથે બેહવા ગયો. ઓલો કે ભાઈ બેતા નહીં ફાટી જાય. હે બેતા નહીં ફાટી જાય. ઓલો કે હું અંદર દૂધની થેલી છે ફાટી જાય? ઓલો કે ના એમાં ખીલા છે. અઘરું છે ભાઈ. સમજાય તો તમારા ભાઈ, ન સમજાય તો તમારા ભાઈ. હમણાં તો લખાના બાપા છે ને, લખાના બાપા એને કંઈક વાગી ગયું છે તો દવાખાને દાખલ કર્યા લખાના બાપાને. તો 8 દી સુધી દવાખાને રાખ્યા. તો 8 દી પછી રજા આપીને, તો 8 દી પછી બરાબર એને બાપાને રજા આપીને ત્યાં લખો બેભાન થઈ ગયો. તો હું તો દોડ ગયો. મેં લખા થયું હું આ કેમ બેભાન થઈ ગયો? એની ઘરવાળીને પૂછ્યું. મેં તો આના બાપા તો બેભાન થઈ ગયા હતા, આ લખો કાં બેભાન થઈ ગયો? અરે કે બાપા બેભાન થઈ ગયા હતા, 8 દી દાખલ હતા કે એને રજા આપી દીધી કે, અને કે આ લખો બેભાન થઈ ગયો. પણ મેં તો શું કામ થયો? અરે મને કે બિલ જોઈને બાપાનું બિલ આવ્યું નહીં કે એ જોઈને કે બેભાન થઈ ગયો કે. બોલો આવા તો બિલ આવે. હમણાં તો એક ભાઈને બાપા ગુજરી ગયા ને તો લખો ન્યાય ગયો કે તારા બાપાએ આ કામ સારું કર્યું. હે તારા બાપાએ આ કામ બહુ સારું કર્યું. હું કે મરી ગયો એ કે ભૂતની જેમ રખડતો હોય કે ઘડી કામ જાય ને ઘડી કામ જાય. અમદાવાદમાં ભૂત આવ્યું ભાઈ. અમદાવાદમાં ધ્રુજે ભૂત. હા ભૂત ધ્રુજે આખું આમ થાય. અને ત્યાં એક પત્રકાર નીકળ્યા, તેણે ગાડી ઊભી રાખી કે આ ક્યાંક વિચિત્ર પ્રાણી ધ્રુજે છે કાં? અને એની પાસે માઇક લાંબુ કહીને પૂછ્યું ભાઈ શું છે આ એટલું બધું તમે ધ્રુજો છો કાં? તમે વિચિત્ર લાગો. ઓલો કે હું ભૂત છું કે પણ ધ્રુજો છો કાં? અરે કે અમદાવાદમાંથી મને કોઈક બહાર કાઢો કે. અરે હું થયું? અરે કે માંડ ભાગીને અહીંયા પૂગ્યો કે. પણ થયું હું? અરે કે હું અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશન કે હું ઉતરું નહીં કે ભૂત કે. તો મેં એક જણાને કીધું કે હું ભૂત છું. તો એ કે એમ તમે ભૂત છો? એ કે આવતા રહ્યો આ બાજુ કે. મને બાવડું પકડીને કે સાઈડમાં ઊભો રાખ્યો અને એ કે હાકલથી મને બાંધી દીધો. અને પછી કે રાડું મીંડો પડો 10 રૂપિયામાં ભૂત જોવો, 10 રૂપિયામાં ભૂત જોવો, 10 રૂપિયામાં ભૂત જોવો, 10 રૂપિયામાં ભૂત જોવો. ધંધો ચાલુ કર્યો કે. અને હાળા સાઈ ન પીવી રહી. મારે ઉયું જવું છે ધ્રુજતું હતું. બોલો હા ગુજરાતમાં ભૂતના ધંધા કરી લે. બોલો અઘરું છે ભાઈ. હમણાં તો બાઘાને ઘરે ઝઘડો થયો ને ભાઈ. બાઘો ગયો ડુમસના દરિયા. અમારા સુરતમાં ડુમસ દરિયો છે. તો બાઘાને ઝઘડો થયો ને તો ગયો દરિયા કિનારે. દરિયા કિનારે ગયો ને તો ત્યાં એક બોટલ હતી. હવે ઘરે ઝઘડો થઈને આવેલો ને એમાં બોટલની ઉપર પાછું બૂચ મારેલું. અને બાઘો ગયો ને બોટલની ઉપર બૂચ મારેલું તું જોયું ને બાઘાએ? એટલે બોટલ લીધી અને બૂચ ખોલ્યું તો અંદરથી જીન પ્રગટ થયું. હા 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 માંગ લો મેરે આકા. તે બાઘો કે હે જીન ભાઈ તમે માંગવાનું કહો છો ને તો મારી ઘરવાળી મારું કીધું કરે ને એવું કરી દો. ત્યાં તો જીન પાછું બોટલમાં વહી ગયું અને બાઘાને કે હરખું બૂચ ફિટ કરજે ભાઈ ઉપર.
ઢાંકણું હરખું ફિટ કરજે ઈ કે. મારી ઘરવાળી નથી માનતી એટલે એ આ બોટલમાં છે ઈ કે. અઘરું છે ભાઈ. હમણાં બાઘો એના છોકરાને મારતો હતો, બોલો, ફટાફટી મારે હો શેરીમાં. મેં કીધું ભાઈ છોકરાને ન મરાય. અરે મને કે મારવો જ પડે, એટલો બધો કે ભણવામાં ખર્ચો કરું છું, નંબર નથી લાવતો. હું એના છોકરાને ખીજાણો, મેં તારા બાપાની વાત સાચી છે. મેં આ સ્કૂલની ફી ભરે, તને ચોપડા લઈ દે, એટલું બધું મેં તારી વાંહે ટ્યુશનના ખર્ચા કરે અને એટલું બધું ભણવામાં ખર્ચો કરીને તું નંબર નથી લાવતો. મને કે કાકા તમે એની વાત સાંભળો કે પહેલાં હું કહે છે એ. મેં કીધું એ તો કહે છે ને નંબર નથી લાવતો, પણ મને કે પૂછો શેનો નંબર? એ મેડમનો નંબર મંગાવે છે. એ રોજ મને કે તારા મેડમનો નંબર લેતા હોય છે. એ મેડમનો નંબર એમને આવે કે અમુક આવા અઘરા છે ભાઈ. હમણાં બાગાન છોકરો ઘરે આવીને કે મમ્મી કે મને કાંઈ સમજાતું નથી કે અમારા ગણિતના સાહેબ એમ કહેતા હતા 5 ને 5 10 થાય. બીજે દિવસે કે સવારના પોરમાં પાછા આવ્યા કે નાહી ધોઈને અને પાછા હું કે ખબર 6 ને 4 10 થાય. ત્રીજે દિવસે આવીને હું કે ખબર છે 7 ને 3 10 થાય છે. સાચું હું બાઘો કે સાચું એ છે કે 8 ને 2 10 થાય. ત્યાં તો એની ઘરવાળી આવ્યો એ કે એવું નથી, સાચું એવું છે કે 9 ને 1 10 થાય છે. અને બે સામે મોરો આવ્યો હો. તો કે હાલો ભાઈ કે હવે જઈ સ્કૂલે કે જઈને પૂછી સાચું શું છે. અને મામલો મેદાને એવો બધો નિશાળે હો. અને પ્રિન્સિપાલને આવીને કીધું કે તમારા ગણિતના સાહેબ એમ કે 5 ને 5 10 થાય છે. બીજે દિવસે કે 6 ને 4 10 થાય. ત્રીજે દિવસે કે 7 ને 3 10 થાય કે બાઘો કે હું કહું છું 8 ને 2 10 થાય છે. મારી ઘરવાળી કે છે 9 ને 1 10 થાય છે. સાચું હું એ કે. ત્યારે પ્રિન્સિપાલ તો એટલા ડાયા હોય તો જ પ્રિન્સિપાલ બન્યા હોય ને. એ કે સાચું એ છે કે એકડે મીંડે 10 થાય બેન. પાછા વાંચતા ગાજતા ઘરે ભાઈ. અઘરું છે ભાઈ. હમણાં તો એક જગ્યાએ હું 2 વાગ્યો તો એક છોકરાએ મને કીધું, મને કે તમે કલાકાર છો? મેં કીધું હા. મને કીધું હું પૂછું એમ જવાબ આપો. મેં કીધું પૂછ બધું આવડે. મને કે એવી કઈ વસ્તુ છે જે લાવે એ પહેરે નહીં, જે પહેરે એ લાવે નહીં, એવી કઈ વસ્તુ છે? તો હું હલવાણો. મેં કીધું એવી તો કઈ વસ્તુ હોય જે લાવે એ પહેરે નહીં, પહેરે એ લાવે નહીં? તો મેં કીધું ભાઈ મને નથી આવડતું. મને કે એમ ન હાલે કે જવાબ તો દેવો પડે. ભાઈ મેં મને નથી આવડતું. તો મને કે કહી દો નથી આવડતું. મેં તો કહું છું ખરો નથી આવડતું, તું કહી દે. મને કે તો 50 રૂપિયા થાય. મેં તો હાલે 50 રૂપિયા, તું કહી દે. એવી કઈ વસ્તુ છે જે લાવે એ પહેરે નહીં, પહેરે એ લાવે નહીં? મને કે ડાયપર. લાવે એ પહેરે નહીં છે, પહેરે એ લાવે નહીં. આમ છોકરા ગોટે ચડાઈ જાય ક્યારેક. હમણાં એક જણો પાછો મને છોકરો મને મારી પાસે મને કે એક બીજી વાત કહું, મારો પ્રોગ્રામમાં ઇન્ટરવલ પડ્યો ને પાછો આવ્યો. મને કે હજી એક બીજો પ્રશ્ન પૂછું? મેં કીધું પૂછ. મને કે દુનિયામાં અઘરામાં અઘરું કામ કયું? મેં કીધું ભાઈ દુનિયામાં ઘણા અઘરા કામ છે. મને કેમ નહીં દુનિયામાં અઘરામાં અઘરું કામ કયું? મેં કીધું ઘણા અઘરા કામ છે, તું કહી દે ને. મને કે બાકસનું ખોખું હોય ને, બાકસનું ખોખું એમાં એક હાથીને પૂરવો એ દુનિયામાં અઘરામાં અઘરું કામ. બાકસના ખોખામાં હાથીને પૂરવો દુનિયામાં અઘરામાં અઘરું કામ. મેં કીધું એ બરાબર છે, જા બેટા. થોડીક વારથી પાછો આવ્યો. મને કે એનથી અઘરું કામ હું ખબર તમને? મેં કીધું એનથી અઘરું તો શું હોય? બાકસના ખોખામાં અવડા મોટા હાથીને પૂરવો એનથી અઘરું શું હોય? મને કે એનથી અઘરું છે. મેં શું છે? મને કે 50 રૂપિયા આપો તો કહું. તો મેં પાછા 50 દીધા કે આનથી અઘરું છે હું? મેં દાલે 50 આવે કે મને કે એક ખોખામાં 2 હાથીને પૂરવા એનથી અઘરું કામ છે બોલો. પછી હું હોઈએ હો. મેં કીધું આ આપણે ખાલી કરી નાખશે. કીધું ગામો આવા ભટકાઈશ ભાઈ. હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાને કહેતા હતા કે આમ જો બેટા એક દિવસ એવો આવશે કે આ દુનિયાની અંદર કાંઈ નહીં હોય, ફક્ત પાણી જ હશે. ફળ ફૂલ, આ વૃક્ષો, જંગલ, જમીન કાંઈ જ નહીં હોય. મનુષ્યો નહીં હોય, બિલ્ડિંગો નહીં હોય, કાંઈ નહીં હોય, ફક્ત પાણી જ હશે. ત્યાં એક છોકરો ઊભો થયો એ કે તેથી નિશાળ આવવાનું કે રજા છે? એને નિશાળ આવવાની પડી બોલો. એ કે તેથી આવવાનું પછી રજા રાખવાની. અઘરું છે ભાઈ. હમણાં એક જણો બીડી પીતો હતો. બીડી પીને આમ આ લોકો બીડી પીવે ને પછી ઠૂઠું વધે ને, ઠૂઠું ફરી આમ ઘા કરે. તો એક જણે આમ બીડી પીને ફરી આમ ઠૂઠું ઘા કર્યું ને, તો જેવો અંદર આમ ઘરમાં ગયો ને તેને છોકરાએ ઠૂઠું લીધું, આમ મોઢે મૂક્યું અને બાકસથી હળગાયું. મેં દઈ શું કરશો? મને કે મારા બાપાના અધૂરા કામ પૂરા કરું છું. અધૂરા કામ પૂરા કરતા બોલો. હમણાં એક છોકરાએ મને કીધું, એક છોકરો મને મળ્યો ને, મને કે તમારો છોકરો શું કરે છે? મેં કીધું જે ના પાડી એ બધું કરે છે. લખાનો છોકરો મારી પાસે આવ્યો. લખાનો મારો ભાઈબંધ છે ને એ મારી પાસે આવ્યો. આવીને મને કે અંકલ મેં હું? મને કે તમારી પાસે કાતર છે? મેં કીધું કાતર તો હોય જ ને, ઘર હોય ને કાતર ન હોય. તો મેં એને કાતર લઈ આવીને આપી. મેં કીધું તમારા ઘરે નથી? મને કે છે ને. તો મેં દુકાન લેવા આવ્યો. મને કે અમારે કાતરથી પતરા થોડા કપાય. બોલો એને પતરા કાપતા હતા. આવા અઘરા થઈ ગયા ભાઈ. હમણાં તો એક છોકરો બરાબર સ્કૂલે ગયો ને સાહેબે કીધું કે લેસન કરીને કેમ નથી આવ્યો? બોલો કે સાહેબ હું લેસન કરવા બેઠો જ તો, પણ લાઇટ ગઈ ને એ કે એટલે પછી ઊભો થઈ ગયો.
પછી લાઇટ આવી પાછો બેઠો હોય કે હજી કે મેં આમ લખવાની શરૂઆત કરી પાછી લાઇટ ગઈ, પાછો ઊભો થઈ ગયો કે પાછો કે બેઠો લાઇટ આવીને એટલે ત્રીજી વાર બેઠો ને પાછી લાઇટ ગઈ કે પાછો ઊભો થયો કે ચોથી વાર લાઇટ આવી ગઈ કે પાછો બેઠો કે અને લખવા ગયો ને ત્યાં લાઇટ ગઈ કે તો સાહેબ કે પછી લાઇટ આવી કે નહીં? ઓલો કે આવી, પણ પછી હું બી ગયો હતો કે નહીં બેહું પાછી લાઇટ વહી જાય તો એટલે કે પછી મેં લેસન ન કર્યું. આવા છે અઘરા. હમણાં એક છોકરી કહેતી હતી કે દાદીમાં હું કાલે કોલેજ નહીં જાઉં. કેમ બેટા કોલેજ નહીં જાય? કે નહીં દાદીમાં હું કાલથી કોલેજ નહીં જાઉં કે હું જે રસ્તેથી કોલેજ જાઉં છું ને ત્યાં કે અમુક આવારા છોકરા બેઠા હોય છે અને એ મારી છેડતી કરે છે. તો ડોશીમાં કે ખોટું બોલમાં બાના કાઢમાં હું રોજ એ રસ્તેથી કે શાકભાજી લેવા જાઉં છું કે કોઈ છેડતી કરતું નથી. અઘરું છે ભાઈ. આ બાગો મને કહેતો હતો કે આ છોકરાઓ છે ને એ કે એ જ પ્રેમમાં પડ્યો, બાકી છોકરીઓ તો સ્કૂટી ઉપરથી જ પડે. તમે જો ધડીંગ દઈને પડે એથી. હમણાં એક છોકરી સિગ્નલ ઉપર હું ઊભો હતો ને એક છોકરી મારી બાજુમાં આવી સિગ્નલ ઉપર અને ગાડી રાખીને ઊભી રહી ગઈ. લાલમાંથી લીલી લાઇટ થઈ તોય છોકરી ઊભી રહી, પાછી લીલીમાંથી પીળી થઈ તોય ઊભી રહી, પાછી લાલ થઈ ગઈ તોય ઊભી હતી. તો હું ઊભી રહ્યો. મેં આને હું આ જાતિ કેમ નથી? તો મેં કીધું બેન જવા દો, આ લાલ થઈ ગઈ હતી. મેં તું હવે પહેલાં લીલી થઈ હતી જવા દેવાય. મને કે શાંતિ રાખો, જે આમાં બીજા ઘણા કલર આવતા છે. મેં કીધું ન આવે, આમાં 3 જ કલર આવે. કીધું અઘરું છે ભાઈ. હમણાં એક છોકરી કહેતી બોલો એ કે હું મારું જાનું નહીં કે દિલમાં નહીં રાખું. મેં તો મને કે ફ્રીજમાં રાખીશ. મેં કીધું હું વાત કરો? મને કે હા મારી જાનુને છે ને એ કે હું દિલમાં નહીં રાખું, ફ્રીજમાં રાખી. મેં તો શું કામ? મને કે બગડે નહીં ને. અઘરું છે ભાઈ. હમણાં એક માજી મને કહેતા બોલો માજી ડોશીમાં મને મળ્યા. મને કે તમે ગામ રખડો કે વિદેશમાં એટલા પ્રોગ્રામ કરવા જાવ કે અમારી દીકરી હાટું ક્યાંક મૂર્તિઓ હોય તો કહેજો ને. મેં કીધું મૂર્તિયા તો ઘણાય હોય. મેં કીધું એટલે પૈસાવાળા જોતા છે ગરીબડો જોતો છે? મને કે ના પૈસાવાળો જોતો છે કે પૈસાવાળો છે ને તો ગરીબડોથી કે આ બનાવી દે, વપરાય ગરીબડો કરી દે. હમણાં મારો ભાઈબંધ છે જયલો મને મળ્યો ભાઈ, હાથમાં આમ જો સ્માર્ટફોન હાથમાં જયલો. મેં કીધું હા જયલા આ સ્માર્ટફોન ક્યાંથી કાઢ્યો? અરે મને કે મારો ભાઈબંધ નહોતો ભાવલો. મેં કીધું હા. મને કે ભાવલો મને કહેતું ન કહેતો હતો મારી હાટું કે કન્યા હોય તો કહેજે નહીં કે. તો જયલો કહે કે હું એક મારે એક સાસરે ગયો ને મારી ઘરવાળીના પિયરમાં, મારા સાસરે ગયો ને તો મારા સાસુને મેં ભલામણ કરી કે મારો ભાઈબંધ છે કે ભાવલો અને એના માટે કે કન્યા હોય તો કહેજો. તો કે એની બાજુમાં જે એક હતી કે લાકડે માકડું ફિટ થઈ ગયું કે અને કે એના લગ્ન કરાવી દીધા ને તો કે જયલાએ કે આમ જો જયલો કે ભાવલાએ કે મને ખુશીમાં કે ફોન દીધો. તો પછી અઠવાડિયા 15 દી પછી મહિના દી પછી મને પાછો મળ્યો ને તો ઇલેક્ટ્રિક સ્કૂટી લઈને જતો બોલો જયલો. તમે દે જયલા આ ઇલેક્ટ્રિક સ્કૂટી મેં તું લીધી? મને કે ના રે ના. મેં તો મને કે ભાવલાએ ગિફ્ટ કરી. મેં તો ભાવલાએ ગિફ્ટ કરી? મને કે હા. મેં તો કઈ ખુશીમાં? મને કે આપણો લગ્ન નહોતા કરાવી દીધા? મેં કીધું હા. મને કે છૂટું કરાવી નાખ્યું ને. તો ભાવલાએ કે ગિફ્ટમાં ગાડી દીધી છે બોલો. પેલા લગ્ન કરાવ્યાથી મોબાઈલ દીધો પછી ગાડી દીધી છે. અમુકનું આમ જ હાલે રાખે છો. એક જણો તો વિદ્વાન માણસ પાસે ગયો ભાઈ, વિદ્વાન માણસ, ઘણા વિદ્વાન માણસો હોય ને, વિદ્વાન માણસ પાસે ગયો અને આમ કંઈ આમ હાથ બતાવીને કે જો તો મારા લગ્ન ક્યારે થાય? ઓલા વિદ્વાન માણસ આમ કંઈ નામ જોઈને કીધું કે જલ્દી તમારા લગ્ન ગર્લફ્રેન્ડ હારે થાય. ઓલો કે ભાઈ મારા ગર્લફ્રેન્ડ છે જ નહીં. ઓલા વિદ્વાન કે બીજાની ગર્લફ્રેન્ડ હારે થાય. હા સ્કૂલમાં સાહેબે પૂછ્યું, સ્કૂલમાં છોકરાઓને કે લવ મેરેજ અને એરેન્જ મેરેજમાં શું ફરક? એમ લવ મેરેજ હોય અને એરેન્જ મેરેજ હોય આમાં શું ફરક? કે એટલે એક છોકરાએ ઊભા થઈને જવાબ દીધો કે લવ મેરેજમાં આપણી જ ગર્લફ્રેન્ડ હારે આપણા લગ્ન થાય, એરેન્જમાં કોઈક બીજાની બટકી જાય છે, આમાં નક્કી ન હોય ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો મને કે હું નાનો હતો ને ત્યારે મોટાના લગ્ન થતા. આપણે ગામડામાં જોયું છે, આપણે નાના હોય ને તે મોટા બધા ઘોડીએ ચડે. એ કે હું નાનો હતો ને ત્યારે મોટા લગ્ન થતા હતા. મને કે અત્યારે હું મોટો થયો તો નાના લગ્ન થાય છે. મારો તો વારો જ ન હોય. અઘરું છે ભાઈ. પણ હમણાં વિશ્વ મહિલા દિવસ હતો ને, વિશ્વ મહિલા દિવસ ભાઈ, વિશ્વ મહિલા દિવસને દિવસે આવો એક સદ્ધર વાંઢો અને સદ્ધર વાંઢો ભાઈ બરાબર આમ જો સદ્ધર વાંઢો અને સદ્ધર વાંઢે ફેસબુકમાં લખ્યું, ફેસબુકની અંદર આમ જો સદ્ધર વાંઢે લખ્યું કે વિશ્વ મહિલા દિવસની બધાને શુભેચ્છા. અને આવી રીતના શુભેચ્છા આપીને પોસ્ટ મૂકીને તો હવે એની સોસાયટીની બાજુમાં જ એક જગ્યાએ મહિલા સંમેલનનો કાર્યક્રમ હતો. તો ત્યાં આને બોલાવ્યું કે તમે આવું સરસ મજાનું મહિલા વિશે ફેસબુકમાં લખ્યું છે કે તો અમારું કે મહિલાનો કાર્યક્રમ છે, જરાક આવીને કે તમે થોડુંક પ્રવચન આપો ને તો અમને સારું લાગશે. આ મૂળ સદ્ધર વાંઢો, આનું નામ ટીડો.
નામ ટીડો અને સદ્ધર વાંઢો અને ગયો વિશ્વ મહિલા દિવસને દિવસે બધી મહિલાઓ બેઠી હતી, ઓછામાં ઓછી આમ જો 1500 મહિલાનું સંમેલન અને ટીડાલાલ ચડ્યા ઉપર સ્ટેજ ઉપર અને ભાષણ ઠપકાર્યું કે આજે વિશ્વ મહિલા દિવસ છે. હું તમામ મહિલાઓને શુભેચ્છા આપું છું. અત્યારે મહિલા ક્યાં આગળ નથી, તમામ ક્ષેત્રની અંદર મહિલા આગળ છે. એમ તમે જુઓ તો આકાશની અંદર પ્લેન મહિલા ઉડાડે છે, એમ નહીં ઠેઠ ચંદ્ર સુધી મહિલાઓ જી આવી છે અને એમ કે મંગળ સુધી મહિલાઓ જી આવી છે. અને મહિલા ક્યાં અત્યારે મહિલા એમ કે પુરુષ સમોવડી છે અને મહિલા એટલી હરણફાળ પ્રગતિ કરી છે કે અત્યારે મહિલા છે ને એ એમ કહેવાય ઘર ચલાવે છે, નોકરી કરે છે. અત્યારે મહિલા એમ કે ખૂબ આગળ છે. અને તમને બધાને જો વાંધો ન હોય તો મારે એક સજેશન આપવું છે. શું આપવું છે? મારે સજેશન એટલું આપવું છે કે હવે આપણે નવા યુગની અંદર નવી ટેકનોલોજીમાં આવી ગયા છીએ, તો આપણે બધાએ હવે એક સુધારો લાવવો જોઈએ કે હવે આપણી દીકરી હોય કે કન્યા હોય કે સ્ત્રી હોય પરણીને જાય ને એના સાસરમાં, એના સાસરે જાય પરણીને એટલે ત્યાં જાય ને એટલે એની અટક લાગી જાય અને આ દીકરીની અટક હોય નીકળી જાય. તો મારે હવે બધાને એવું ટકોર કરવી છે, મીઠી ટકોર કરવી છે કે હવે એમ કહેવાય કે જે દીકરી સાસરે જાય ને એની અટક ન ફરવી જોઈએ, અટક એની રહેવી જોઈએ. ત્યાં તો બધા તાળીઓના ગડગડાટથી વધાવી લીધો ટીડાલાલને અને ટીડાલાલે મોજમાં આવી ગયો ને પછી નીચે ઉતર્યો ને બધાએ તાળીઓથી વધાવી લીધો ને પછી બધા જમવા ગયા ને પછી 8-10 બહેનો મળવા આવ્યા કે ટીડાલાલ તમે જે વાત કરી કે દીકરી સાસરે જાય એટલે એની અટક ન ફરવી જોઈએ, અટક એની રહેવી જોઈએ, તો એનું કારણ શું હોય કે એમાં શું ફાયદો થાય? ટીડો કહે કે તમને ફાયદો થાય કે ન થાય એની ખબર નથી કે પણ અમને કે અમારી જૂની કે જે કોલેજમાં છોકરીઓ ભણતી હોય ને એ કે ફેસબુકમાં જડતી નથી, અટક બદલી જાય ને એટલે કે જડતી નથી કે બોલ આવા ટીડા ગામો ગામ રખડે છે ભાઈ. એટલે ચેતતા રહેવું ભાઈ. હમણાં તમારી સોસાયટીમાં એક છે પોપટલાલ જેવો સદ્ધર વાંઢો, બોલો સદ્ધર વાંઢો, અને એ છત્રી રાખે હારે પોપટલાલ અને આ લાકડી રાખે હારે અને સદ્ધર વાંઢો ભાઈ. અને સ્ટેજ ઉપર અમારે ત્યાં કાર્યક્રમ હોય ને એમાં ભાઈ પોપટલાલ જેવો વાંઢો ચડી ગયો સ્ટેજ ઉપર અને સોસાયટીમાં કામ કરે એ બધા અને માઇક લઈને શરૂઆત કરી દીધી. 1 કલાક સુધી એણે ભાષણ આપ્યું, મેં ફલાણું કામ કર્યું, જો એ ગટરમાં કચરો જામ થઈ જતો હતો મેં એ કામ કર્યું, કોઈએ કીધું સારું કામ કર્યું, આ થાંભલા ઉપરથી ઘડીએ ઘડીએ વાયર તૂટી જતો હતો એ મેં વાયર બદલાયો, કોઈએ કીધું સારું કામ કર્યું, આ ડિયા ઉડી જતા હતા મેં ઘડીએ ઘડીએ ડિયા ઉડતા બંધ કર્યા અને મેં સારું કામ કર્યું, કોઈએ કીધું સોસાયટીમાં કે તમે સારું કામ કર્યું કે મેં ફલાણું કામ કર્યું, કોઈએ કીધું સારું કામ કર્યું, મેં આ કામ કર્યું, કોઈએ કીધું સારું કામ કર્યું. 1 કલાક સુધી બોલ્યો અને પછી ટીડો એમ કહેવાય કે 1 કલાક સુધી બોલ્યો અને પછી એમ કહેવાય હળવેક દિન બેસી ગયો ને ત્યારે આખી સોસાયટીવાળા બધા ઊભા થઈને તાળીઓ પાડીને કે આ કામ તમે સારું કર્યું. બેસી ગયા ને એ કામ તમે સારું કર્યું. તપવું ખરું પણ ઉકળવું નહીં, ઉકળશો તો ઉભરાઈ જશો. તપવું ખરું પણ ઉકળવું નહીં, ઉકળશો તો ઉભરાઈ જશો ભાઈ. એક પતિ પત્ની બે ચોરી કરવા જાય, બોલો પતિ પત્ની બે હો, અને બે ચોરી કરવા જાય ને એમાં બરાબર ચોરી કરવા ગયા એક જગ્યાએ અને પકડાઈ ગયા બેને પૂરી દીધા જેલમાં. તો આ ભાઈ જે ભાઈ હતો ને એના બાપા એને છોડાવવા ગયા અને એની દીકરાની વહુ ઉપર તપી ગયા હો. એ કે આ તારી હિસાબે મારો દીકરો જેલમાં છે, જોઈ કે તારી હિસાબે મારો દીકરો જેલમાં છે. તો ઓલી બાઈ કે હું જેલમાં નથી તો હું લેરમાં છું એ કે હું જેલમાં જ છું એ કે અમે બે હારે છે એ કે. એટલે તપવું ખરું પણ ઉકળવું નહીં. અમુક એવા તપી જાય ને, હમણાં એક જણાની ઘરવાળી ઉપર તપી ગયો, એવો તપી ગયો ને અને 2-3 ઝાપટ મારી દીધી, ઘરવાળીએ કરી ફરિયાદો અને પોલીસની ગાડી આવીને લઈ ગયા પોલીસ સ્ટેશન, પછી જેલમાં પૂરી દીધો. હવે જેલમાં પૂરી દીધો ને ત્યાં મારો કાર્યક્રમ, તો હું કાર્યક્રમમાં ગયો ને તો મારી પાસે આવ્યો, મને વાત કરી બધી, મને મળ્યો 5-10 મિનિટ બેઠો. હવે પછી આ તો કાંઈ લાંબો કેસ હોય ને આમાં તો છૂટી જાય જામીન ઉપર, તો એ જામીન ઉપર છૂટી ગયો હશે ને વળી બીજા મહિને મારે એના જ ગામમાં પ્રોગ્રામ. તો હું ત્યાં પ્રોગ્રામમાં ગયો ને હજી હું સ્ટેજ ઉપર ચડતો હતો ને બધા 8-10 જણા આયોજકો મારી હારે હતા ને ત્યાં ભાઈ આવ્યો મને કે નવસાદભાઈ મને ઓળખો કે નહીં? મેં કીધું ના ભાઈ ઓળખાણ ન, આપણે બે જેલમાં હારે નહોતા? એટલે કીધું જેલમાં તું હતો, હું પ્રોગ્રામ દેવા આવ્યો હતો. કીધું કોકની આબરૂ ઉપર હાથ નાખમાં અઘરું છે ભાઈ. હમણાં એક જગ્યાએ મારો લગ્નનો કાર્યક્રમ અને કપલ સામે બેઠેલું ભાઈ. કપલ તમે જુઓ ને એટલે આમ સામે ચપ્પલ ભૂલી જાઓ પહેરવાનું એવું કપલ સામે બેઠું તો અને હું જોક્સ બોલું ને એમાં એક જોક્સ એવો બોલ્યો ને ઓલી કન્યાની એવા દાંત આવ્યા ને તો ઊંધું ખાલી ગઈ, બોલો. અને એવા દાંત આવ્યા ને પછી હું ઘડીક વાર ઊભો રહી ગયો. મેં તો એટલા બધા દાંત કાઢે ઊભો રહી ગયો ને થોડીક વારથી તો કન્યાએ ક્યાંક ગોતવા માંડી. ત્યાં તો પછી વરાજો હારો જ મીંડ્યો ગોતવા, ત્યાં તો આજુબાજુમાં બધા ઊભા થઈને મીંડ્યા ગોતવા, એવા ગોતવા મીંડ્યા. કારણ કે જે જગ્યાએ લગ્ન હોય અને ત્યાં કન્યા ને વરાજો બે હોય અને એ જો કોકની હારે વાત કરે ને તો આપણી હારે વડાપ્રધાને વાત કરી ને એવું લાગે.
અને એ માહોલની અંદર તો આ બધા કેવા હેલ્પ કરવા લાવી જાય, તો બધા હગાવાલા મીડિયા ગોતવા. ભાઈ મેં કીધું ભાઈ તો હું ખોવાઈ ગયું, મેં કીધું એટલા બધા તમે મેં કીધું મારું બધું ફાઉન્ડેશન વિખાઈ જાય. મેં કીધું હું ગોતો છો? એક ભાઈ મને કે શાંતિ રાખો, કન્યાની ચોકલેટ પડી ગઈ. અરે મેં કીધું ચોકલેટ ગોળી, મેં કીધું આ માંડ મેં બધું જમાયું, મેં કીધું સરસ મજાનો માહોલ જામ્યો હતો અને ત્યાં તમે બધા ઊભા થવા માંડ્યા. ત્યાં કન્યાના ફૂ આવ્યા, મને કે શાંતિ રાખો, તમારા ફાઉન્ડેશનની વાત કરવામાં આવી કે ચોકલેટની અરે કન્યાનું ચોકઠું ખોવાઈ ગયું છે, એનું ફાઉન્ડેશન વિખાઈ ગયું, તમારા ફાઉન્ડેશનની ક્યાં કરવાની રહી ગયું, તો બધું વિખાઈ જાય છે. હા, એક જણો મને કહેતો હતો, મને કે અત્યારે છે ને અત્યારે આપણી સંસ્કૃતિ લોકો ભૂલતા જાય છે. મેં તો શું વાત કરે? મને કે હા અત્યારે લોકો આપણી સંસ્કૃતિ ભૂલતા જાય છે. હવે મેં તો તને લાગ્યું કેવી રીતના? મને કે હમણાં એક લગ્નની અંદર કે ફુવા છે ને કે રિહાયા વગર આટા મારતા હતા, રિહાણ જ નહોતા. હા, અને અત્યારે તમે જુઓ લગ્નમાં ભાઈ કેવી સંસ્કૃતિ આવી ગઈ. આ જે ફોટોગ્રાફર છે, પહેલાં છે ને તમે જુઓ પહેલાંના વડીલોના ફોટા તમે જોજો આલ્બમમાં, કેટલી મર્યાદા સભર ફોટા હતા ભાઈ. અને મર્યાદા સભર એટલે એ બે વરકન્યા દૂર દૂર ઊભા હોય અને બહુ આમ ક્લોઝિંગ ન હોય, બહુ આમ આઘા આઘા હોય, અને એવા મર્યાદા સભર ફોટા હોય ને તમે જુઓ ને આલ્બમની અંદર. અને એ લોકો દાંતે જોતા પૂરતા કાઢતા હોય, 99% તો હોય જ નહીં દાંત કાઢેલો ફોટો, એકાબીજાની સામે આમ ઘુરાઈને જ જોતા હોય. પણ કોકમાં ભાગ્ય દાંત કાઢતો ફોટો તમને જોવા મળે. અને એવા મર્યાદા સભર ફોટા હતા કે તમે જુઓ ને તો મજા આવે, કારણ કે સામે વડીલો બેઠા હોય એટલે એ લોકો મર્યાદામાં ફોટા પાડતા. અને એ જે પતિ પત્નીના હારે ફોટા હોય ને એ તો ફોટોગ્રાફર એને રૂમમાં લઈ જાય, ત્યાં વાહે પડદો બાંધે અને ત્યાં પછી એમ કે આમ માથું રાખો, આમ માથું રાખો, આમ કરો એમ બધું ત્યાં એક્શનું કરાવે. અને એક્શન કરવાવાળા બે ત્રણ જણા હારે જ હોય. એ બધાય ફોટા એવા પહેલાં આલ્બમમાં આવતા. અત્યારે તો તમે જો લગ્ન નક્કી થાય એટલે સીધું પ્રી વેડિંગ થાય. પ્રી વેડિંગમાં ભાઈ વર કન્યા બે હોય, હારે કેમેરામેન હોય, અને જાય પછી ક્યાં જાય? આબુના પહાડ ઉપર જાય ને, સાપુતારા જાય ને, લોનાવાલા જાય ને, પછી ઓલા પહાડ ઉપરથી ઝરણા પડતા હોય ને એવા દ્રશ્ય ગોતે અને ત્યાં એ કપલને ઊભું રાખે ને પછી એવા ફોટા પાડે. કન્યાનો ટાટિયો વરાજા માથે હોય, વરાજાનો ટાટિયો કન્યા માથે હોય, અને ઓલા ઝાડની અંદર અજગરનો આંટી મારી હોય એમ આંટીઓ મરાઈ મરાઈને ફોટા પડાવો. એ ફોટા પાડી એની અમે આપણને કાંઈ વાંધો નથી, પણ છૂટાછેડા થાય તો ફોટા કાપવા કેમ? કારણ કે વરાજાનો ટાટિયો કાંઈ સ્કટ મીડીવાળો તો હોય નહીં, કન્યાનો ટાટિયો કાંઈ રૂવાડાવાળો હોય નહીં, આમ માથોમાં જ ટાટિયા હોય તો કાપવા કેમ? એટલે અઘરું છે ભાઈ. હા, અને અત્યારે પ્રેમ નોખા છે, પ્રેમ નોખા છે, કારણ કે અમુક જગ્યાએ કંકુ ચોખા છે, અમુક જગ્યાએ છૂટા ધોકા છે. તમે જુઓ, અને આ ઓનલાઈન પ્રેમ અને અગાસીમાં હૂકવેલા કપડાં ગમે ત્યારે ઉડી જાય, નક્કી નહીં. અગાસીમાં કપડાં હૂકવો ને ગમે ત્યારે ઉડી જાય, ઓનલાઈન પ્રેમે ગમે ત્યારે ઉડી જાય. ફેસબુક બંધ થઈ જાય બધું ઉડી જાય. હા, હમણાં બાઘાનો છોકરો છે નકરો ફેસબુકમાં જ પડ્યો રહે. અને બાઘો ખીજાણો એ કે હું નકરો ફેસબુકમાં પડ્યો રહે છો, એ કે આ ફેસબુકમાં રોટલા નહીં મળે, એ કે તો બાઘાનો છોકરો કે રોટલા નહીં મળે પણ રોટલા ઘડી દેવાવાળી એમાંથી મળશે હોય, કે મારે વાત ચાલુ છે. અઘરા છોકરા થઈ ગયા ભાઈ. હા હા ભાઈ, મેં કીધું બાગાના છોકરાને, મેં તું ભણવામાં ધ્યાન દે. મેં કીધું હવે તારે, મેં કીધું અત્યારે તું 8માં આવ્યો, હમણાં મેં તું 9મું 10મું આવશે, પછી આર્ટ્સ કોમર્સ અને આવા બધા મેં કીધું આવે ભાઈ, આર્ટ્સ કોમર્સ ને સાયન્સ આવે. મેં કીધું આમાં તું ભણવામાં ધ્યાન દે. મેં કીધું કે આ કોમર્સ શું કહેવાય, આર્ટ્સ શું કહેવાય, સાયન્સ શું કહેવાય, તને ખબર પડે છે? મેં કીધું ભણવામાં ધ્યાન દે. મેં કીધું કોમર્સવાળા વિચારે છે કે ગુલાબ કેવી રીતના ઉગ્યું, આર્ટ્સવાળા વિચારે છે કે ગુલાબ કેવી રીતના દોરવું, અને સાયન્સવાળા વિચારે છે ગુલાબ કોને દેવું. એટલે અઘરું છે ભાઈ. હમણાં સ્કૂલની અંદર સાહેબ કહેતા હતા કે આ લવ અને મેરેજ વિશે કે કાંઈક તમે નિબંધ લખો બધા છોકરાઓ. તો એક છોકરાએ લખ્યો, એ કે છોકરાઓ નિબંધ લખવાનું કીધું ને એટલે છોકરાએ લખ્યો કે લવ ઇઝ બ્લાઇન્ડ અને મેરેજ ઇઝ આઈ ઓપનર. આંખ ઉગડી જાય, તમે લગ્ન કરો ને એટલે આંખ ઉગડી જાય, ભલભલાની ઉગડી જાય ભાઈ. આ બાઘો મને કહેતો હતો, મને કે અત્યારના છોકરા કરતાં મસરા હારા હોય કે. મેં તું કેમ? મને કે 7 વાગ્યા પહેલાં ઘરમાં તો આવી જાય, 7 વાગ્યા બુડાતા જ નથી. હમણાં તો મુંબઈ એક જણાને મળવા ગયો બાઘો, અને મુંબઈ મળવા ગયો ને મિત્ર, અને મળવા ગયો તો સરસ મજાની હવેલી અને નવી સહેલીઓ, બોલો ફોન આવે, નવી સહેલીઓ આવે ને સરસ મજાની હવેલી, નવી સહેલી. એટલે બાઘાએ કીધું કે આ બધું શું છે? કે આ નવી હવેલી, સરસ મજાની સહેલી. તેનો મિત્ર કહે કે આ સહેલી છે એ બધી ફોન ઉપર છે અને હવેલી છે એ લોન ઉપર છે. અઘરું છે ભાઈ. હમણાં તો એક બિલાડી જોવા ગયો ભાઈ, આ તમે સાંભળ્યું જ નહીં હોય, બોલો બિલાડી જોવા ગયો, અને બિલાડીને જોઈ પછી એ લોકોએ દૂધ પીધું. આપણામાં ચા પીવે, એ લોકો દૂધ પીવડાવે. દૂધ પીધું પછી હારે એક બીજો બિલાડો હતો જે એના હલાણી કહેવાય. એ હલાણી વગર તો કામ ન થાય, હલાણી હારે હતો.
પછી બિલાડી અને બિલાડાએ બધા એકબીજા વાતચીત કરી. પછી બિલાડાવાળાએ કીધું કે હવે અમે 2 દી પછી જવાબ દેવું. પછી એ લોકો વયા ગયા. પછી 2 દી પછી બિલાડીના બાપાએ ફોન કર્યો બિલાડાના બાપાને. એ કે શું જવાબ આવ્યો, કાંઈ જવાબ આપો છો તમે, શું થયું એમ? તો બિલાડાનો બાપો બોલ્યો કે જવાબમાં તો એવું છે કે મેં મારા છોકરાને પૂછ્યું તો મારો છોકરો એમ કહેતો હતો કન્યાને મૂસું છે. મૂસું છે એ કે બધું આમાં ફોગ થઈ ગયો કે હાટું અઘરું છે ભાઈ. આ જૂના બાપા મારી બાજુમાં રહે, જૂના બાપા. તો જૂના બાપા મારી પાસે મને કે મેં મારા છોકરાને કે 4 જગ્યાએ નક્કી કર્યું કે હાવ એન્ડ ઉપર હોય કે મીઠા મોટા ખાવાનું હોય કે ગોલધાણા ખાવાનો વારો આવે ત્યાં કે કોઈક પીન મારી દે છે. મેં કીધું ભાઈ કોઈ પીન ન મારતો હોય, પણ આમાં એવું છે કે આપણી પીયુસી હોય ને એ બાજુવાળો જ આપે કે આ કેટલું પ્રદૂષણ ફેલાવે છે. તમે જોજો, તમારી આજુબાજુવાળો છે ને એ તમે એની યાર કેટલું પ્રદૂષણ ફેલાવો છો ને એ હગાવાલા એને પૂછે એટલે એ આપણી પીયુસી કાઢીને આપે કે આ એટલું પ્રદૂષણ ફેલાવે છે. એટલે આજુબાજુવાળા હંપીને રહેવું ભાઈ. હમણાં તો એક જગ્યાએ કન્યા જોવા અમે ગયા ને તો મારી યારે મારો ભાઈબંધ અમે બધા કન્યા જોવા ગયા. થોડી ઓલી કન્યાની માં કે અમારી આ દીકરી છે ને એ કે અમેરિકા નાસામાં હતી કે કે અમેરિકા નાસામાં હતી. ત્યાં વરાજાનો બાપો બોલ્યો કે અમારો છોકરો છે ને કે સાબરમતી પાસામાં હતો કે અઠવાડિયે પહેલાં છૂટીને હોય ક્યાં નાસા ને ક્યાં પાસા બધું ભેગું કરી દીધું. બોલો હમણાં અમે એક જગ્યાએ કન્યા જો અમારા હાળા હાટું ગયા ને તો હું મારા હાળો જઈને બેઠા કહું મને લઈ ગયા હારે. મને કે તમે કલાકાર છો તો હાલો હારે. મેં તો હાલ હારે આવું. તો હું ગયો ને તો અમે બે બેઠા હતા. ત્યાં કન્યા આમથી આવી હાણસી લઈને એટલે આમ હાણસી લઈને ઓલા રૂમમાંથી આવીને આમ ગઈ. એટલે મેં કીધું હા હાણસી લઈને ગઈ ને હવે મેં કીધું આદુવાળી ચા બનાવશે કીધું આપણે બેસી. અમે ઘડીક વાર બેઠા, 15 મિનિટ થઈ, 20 મિનિટ થઈ, અડધી કલાક થઈ, કાંઈ એવું નહીં ચા બા. ને કન્યાનો બાપો અમારી સામે બેઠો હતો બગડી ગયેલું કોબી જેવું મોઢું કરીને પેપર વાંચતો હતો. તો મેં તો હવે હું ખોટું બેઠો રહ્યો. મેં તો હાલો અમે નીકળીએ એમ કહીને અમે હાલતા થયા. તો બહાર નીકળ્યા ને તો ઓલી છોકરી બેઠી બેઠી ચાંદલિયા ફોડતી હતી. બોલો મારા હાળા મેદામાં તારા ચાંદલિયા ફૂટી જાય કીધું હાલ. અઘરું છે ભાઈ. હમણાં મારો ભાઈબંધ છે રવજી. હા મારા તો ઘણા ભાઈબંધ છે, રવજીન, ધનજીન, સૌજીન, કાનજીન. ત્યાં રવજી મારો ભાઈબંધ છે ને એને લગ્ન થઈ ગયા ભાઈ, અને સરસ મજાની વહુ અને રવજીને એની વહુ બે ઊભા હતા બરાબર બસ સ્ટેન્ડે. નાનું એવું છોકરું, તો છોકરું વેફર ખાતું હતું. તે રવજીની ઘરવાળી રવજીને કહે કે સાંભળો શું છે એ કે ઓલા બેન છે ને જો કે સામે ઊભા ઊભા એ આપણા છોકરાને વેફર સામું જોવે છે કે તો એ કે એ બેનની નજર આપણા છોકરાને વેફર સામી છે એ કે એને દઈ દો નકર નજર પડશે એ કે. તો રવજી એની સામું જોઈને કે એની એનો ઘરવાળો છે ને એ તારી સામું જોવે છે તો તને દઈ દઉં. એટલે એવું ન હોય નજર પડે ભાઈ. આનંદ કરો ભાઈ. આ રવજી મને કહેતો હતો, મને કે અત્યારે હું જે કાંઈ છું ને એ મારી પત્નીની હિસાબે છું. રવજી કહેતો હતો એ કે અત્યારે હું જે કાંઈ છું એ મારી પત્નીની હિસાબે છું. મેં કીધું નકર, અરે મને કે નકર તો હું બહુ આગળ હોતી ગયા. હા મારી પત્નીની હિસાબે કે હું અહીંયા છું બોલો. હમણાં તો રવજી યોગ શીખવા ગયો. બોલો હમણાં યોગનું આવેલું છે ને કે રવજી કે યોગ શીખવા જાઓ. તો રવજી યોગ શીખવા ગયો. હા ઓલા યોગ ગુરુ કે સાસ પે ધ્યાન દો, સાસ પે ધ્યાન દો, સાસ પે ધ્યાન દો. રવજી ઊભો થયો એ ક્યાંય ઘરવાળી કંટ્રોલમાં નથી ને સાસ ઉપર ક્યાં ધ્યાન દેવા જવું એ કે ઓલો શ્વાસનું કહેતા હતા અને આ એની હાહુનું ખોડીને બેઠો. બોલો એટલે કીધું રહેવા દે ભાઈ. હા હમણાં તો રવજી ઇંગ્લિશ કૂતરું લઈ આવ્યો. બોલો ઇંગ્લિશ કૂતરું સવારના પોરમાં ધોળાધોડ રવજી જતો. મેં તું ક્યાં જાશો? અરે મને કે આગા જાવ કે આ કૂતરાને પૂંછડી કપાવા જાવી. એટલે મેં તો એટલું સરસ મજાનું પોમેલિયન ઇંગ્લિશ કૂતરું લઈ આવ્યો ને પૂંછડી કપાવા જાવી છે. અરે મને કે તમને ખબર ન પડે કે મારી મજબૂરી છે, પૂંછડી કપાવા જવું પડે. બાકી કે હું રવજી આવા ધંધા કરું. પણ મેં તો થયું હું અરે મને કે મારી હાહુ 8 દી આવીને ઊભી હોય કે અને પાછી કાલ મારી હાહુ કે મને ફોનમાં કહેતી હતી કે હું તમારા ઘરે આવું તો તમે લોકો કોઈ મને મન મોઢું નથી દેતા, પણ મારી જે સ્વીટું છે ને આનું નામ સ્વીટું છે આ કૂતરાનું નામ કે તો કે મારી સ્વીટું છે ને કે હું આવું એટલે એવી પૂંછડી પટપટાવી કે તો કે આની જે પૂંછડી કપાઈ નાખું ને કે એટલે કામ પતે. આ એવા રાખે ઘડીએ ઘડીએ. રવજી છો. હમણાં તો રવજી ભાવનગર જતો. બોલો ભાવનગર સોનગઢ ભાઈ ભાવનગર આવ્યું ને ભાવનગર રવજી જતો. બોલો તો રવજી ભાવનગર જતો તો એને હા હું આવ્યો વાંહે કે રવજી જમાઈ તમે ભાવનગર જાઓ છો ને ક્યાંક લેતા આવજો. તો રવજી કે હું લાવું? ત્યાં એને હારો બોલ્યો એ કે બધાને ગમે એવું લેતા આવજો એ કે. તો રવજી ભાવનગરથી નિરમાની થેલી લેવો, કપડાં ધોવાનું પાવડર આવે ને નિરમાની થેલી લઈને. હા ને એની હાહુ કે આ શું લાવ્યા એ કે તમે મને નહોતું કીધું ભાવનગરથી આવો ત્યારે બધાને ગમે એવું લેતા આવજો. તો કે આ નિરમા સબકી પસંદ નિરમા. લુગડા ધોયા રાખો જલસા કરો. આ રવજી મને કહેતો હતો મને કે આપણી પત્ની કે
આપણા ઘરે હોય ત્યારે કે આપણી મમ્મી એટલે એ આપણી પત્નીની સાસુ એને કે મમ્મી કે મોમ કે ગમે એ કે વધારે પડતી તો મમ્મી મમ્મી જ કરતી હોય, મમ્મી 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 જ કરતી હોય છે કે, પણ જેવી એના પિયરમાં જાય એટલે ડોશી જ કે એ ડોશી જ કે બોલે અઘરું છે ભાઈ. હમણાં તો રવજીની બાજુમાં એક પૈસાવાળા સાસુ ગુજરી ગયા, પૈસાવાળા સાસુ એ ગુજરી ગયા અને રવજીની ઘરવાળી ત્યાં જઈને એવી રોવે એવી રોવે એવી રોવે તો બધી બાયું કે સાની રહી જાય કે આ થોડા તારા હાહુ ગુજરી ગયા છે, તારા હાહુ થાય છે? તો રવજીની ઘરવાળી કે મારા હાહુ નથી થતા એટલે તો રોવું છું કે હવે પૈસાવાળા મારા હાહુ હોત તો હું હોત નહીં કે. હમણાં તો અમેરિકાથી એક કપલ આવ્યું ભાઈ, અમેરિકાથી કપલ આવ્યું ને એટલે અમેરિકાથી આવે એટલે એ લોકો ઇંગ્લિશ તો બોલે. ઓલી બાઈ અમેરિકા એટલે આમ હતી આપણી અહીંની જ પણ અમેરિકા મોટી થયેલી એટલે એ ભાઈ એનો ઘરવાળો લઈને આવ્યો અહીંયા આપણે ગામડે એટલે બરાબર આ એ જે ભાઈના મમ્મી પપ્પા હતા ને ગામડે રહેતા હતા અને ભાઈ કપલ આવ્યું અમેરિકાથી અને ભાઈ પહેલા જ દિવસે ઝઘડો થયો હાહુ વહુનો. ત્યાં તો ગામ ભેગું થઈ ગયું કે હજી તમારો દીકરો કે અમેરિકાથી વહુને લઈને આવ્યો છે અને સીધા તમે ઝઘડવા માંડ્યા કે બા તમારે આવું ન કરાય, તમે ઝઘડવા માંડ્યા કે મમ્મી અમે લોકો જે અમેરિકાથી આવ્યા છીએ ને તમે ઝઘડવા માંડ્યા, આખું ગામ અહીં ભેગું થયું. પછી ગામના સરપંચ હતા એ આવ્યા કે ડોશીમાં તમને શરમ આવે છે કે આજે દીકરોને હોવ આવ્યા ને ઝઘડો કરો. એના મમ્મી ડોશીમાં કહે કે તમને નથી ખબર સરપંચ સાહેબ કે આ મારા દીકરાની વહુ કેવી છે કે આવતા વેત મને એણે મગર કીધું. કેમ છો મગર? એ કે હું મગર છું. અરે એમ નથી મધર કીધું, આણે એમ કીધું કેમ છો મધર, પણ ડોશીમાં સમજ્યા કેમ છો મગર. એ કે આવતા વેત મને મગર કીધું. એ કે અઘરું છે ભાઈ. હું અમેરિકા જઈ આવ્યો છું, ભલે લાગતું ન હોય પણ 3 વખત જઈ આવ્યો છું. તો હું હમણાં અમેરિકા ગયો ને નવેમ્બરમાં, તો અમેરિકા ગયો તો ત્યાં સરસ મજાને એક ભાઈ મને કે આપણા ઘરે જમવાનું રાખશું કે. મેં તું કાંઈ વાંધો નહીં, મને કે ઓળો રોટલો કે આમ જો દેશી ખોરાક આવી જજો તમે. તો મેં તું કાંઈ વાંધો નહીં. તો અમે તો રાત્રે 8:30 વાગ્યાના ઘરે પૂગી ગયા અને સરસ મજાના ડાઇનિંગ ટેબલ ઉપર સરસ મજાનો ઓળો આવ્યો, રોટલો આવ્યો ને હા લીલી ડુંગળી આવીને બધું આવ્યું સરસ મજાનું. અને મેં કીધું ભાઈ મજા આવી જાય. પછી મેં જોયું છાશ દેખાતી નથી, પણ છાશ છે ને કિચનના પ્લેટફોર્મ ઉપર પડી હતી. તો મેં કીધું હોય ન હોય આ છાશ ભૂલી ગયા છે દેવાનું, કારણ કે ઓળો હોય ને છાશ વગર મજા ન આવે ખાવાની. એટલે હવે મારે ડાયરેક્ટ માંગવી કેમ, કારણ કે અજાણ્યા ઘરે આપણે ગયા હોય ડાયરેક્ટ મંગાવી નહીં ને. એટલે હું જોઉં ખરો છાશ પડી છે મિક્સરમાં બનાવેલી, મને દેખાય ખરી છાશ પડી જ, પણ લાવ્યા નથી અને લાવવાનું ભૂલી ગયા. બધા જમવા બેસી ગયા. પછી મેં વાતની શરૂઆત કરી. મેં કીધું અશોકભાઈ, એનું નામ અશોકભાઈ હતું. મેં કીધું અશોકભાઈ મેં કીધું છે ને મેં કીધું ગઈકાલે મેં કીધું આમ જંગલમાં ફરવા ગયા હતા. મેં કીધું હું મજા આવી. મેં કીધું અને જંગલમાં મેં એવડો સાપ જોયો. મેં કીધું એવડો સાપ જોયો. તો અશોકભાઈ મને કે કેવડો જોયો? મેં તો અહીંથી ઓલી છાશ પડી ને ત્યાં અશોકભાઈ ઘરના બોલ્યા હાય હા લો છાશ દેવાનું તો ભૂલી ગઈ. હા મેં કીધું છાશ આપો ને એની હાટું તો એવડો મોટો એરું ગોતવો પડ્યો. મેં કીધું નાનું ન કહેત. મેં કીધું આ છાશ યાદ દેવરા હાટું કીધું મેં તમને. હા અઘરું છે ભાઈ. એક છોકરો કહેતો હતો, એક છોકરો એ કે મમ્મી શું છે? એ કે મમ્મી મને એ કે ગન અને મશીન ગનમાં શું ફરક? ત્યાં એની મમ્મી બોલી કે બેટા હું બોલું ને એને ગન કહેવાય, પણ એ કે તારી દાદીમાં બોલે ને એને મશીન ગન કહેવાય. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો ઘરે આવ્યો ને બગડેલી કોબી જેવું મોટું, ત્યાં તો એને બાએ કીધું શું થયું બેટા, કેમ આવું મોટું થઈ ગયું છે, કેમ આટલો બધો ટેન્શનમાં આવી ગયો છે? ત્યાં તો કે હવે ભાઈ હું વાત કરું કે તમને બા કે હું કે મારું છે ને પાકીટ ચોરાઈ ગયું. અરે કે પાકીટ ચોરાઈ ગયું હોય તો ફરિયાદ કરાય કે. અરે કે નહીં કરવા ગયો હોય કે હું ફરિયાદ કરવા કે સાયકલ લઈને સીધો માર પોલીસ સ્ટેશન ગયો કે અને અંદર જઈને ફરિયાદ લખાવીને બહાર નીકળ્યો, સાયકલ ચોરાઈ ગઈ. ત્યાં એની ઘરવાળી આવી કે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. કે નહીં રાખી હોય શ્રદ્ધા કે હું મંદિરે ગયો કે અને ત્યાં જઈને બહાર નીકળો ચંપલ વી ગયા. ગુરુ છે ભાઈ. હમણાં તો આ રવજી છે ને રવજી એક બાબા પાસે ગયો અને બાબા જઈને કે બાબા જરાક જોવો તો અમારે તાણ કેદી જાહે. અને બાબાએ આમ કંઈ નામ હાથ જોયો અને રવજીની સામું જોઈને કે હજી તમારે છે ને કે 17 વર્ષ સુધી તાણ રહે. તો રવજી કે 17 વર્ષ પછી કે તમને ટેવ પડી જાય. પછી તમને ટેવ પડી જાય કે સમજ્યા. આ રવજી બેઠો હતો ને તે એક જણો આવ્યો આવીને કે હું હાલે રવજી કે હું વાત કરું કે હું નાનો હતો ને કે ત્યાં લેસન પૂરું ન થતું કે અત્યારે મોટો થયો લોન પૂરી નથી થતી. એકાદી શરૂ જ હોય છે. હમણાં તો રવજી દીવ ગયો. બોલો રવજી દીવ ગયો ને ત્યાં એને અમેરિકાવાળો મળી ગયો અને અમેરિકાવાળા દોસ્તી થઈ ગયો. રવજીને થોડું ઘણું ઇંગ્લિશ આવડે અને અમેરિકાવાળા દોસ્તી થઈ ગઈ અને અમેરિકાવાળાએ વાત માંડી કે દોસ્ત રવજી
અમારા અમેરિકાની હું તને વાત કરું કે અમારા અમેરિકામાં કે એવી ઘડિયાળ બનાવી છે કે એ ઘડિયાળ છે ને 50 લાખ રૂપિયાની છે. ઇન્ડિયામાં 50 લાખ રૂપિયાની થાય ઘડિયાળ. એ ઘડિયાળ કે આમ તમે કાંડે બાંધી હોય ને કે, અને જેવી કાંડે બાંધીને આમ કે આમ સ્વિચ દબાવો ને માણા ગાયબ થઈ જાય. ઓલું મિસ્ટર ઇન્ડિયા પિક્ચરમાં નહોતું બતાવ્યું એવી રીતના આમ કાંડે બાંધીને આમ કે આમ સ્વિચ દબાવો ને માણા ગાયબ થઈ જાય કે એવી કે 50 લાખની ઘડિયાળ કે અમેરિકાના વૈજ્ઞાનિકોએ બનાવી. તો રવજી કે ખોટો ખર્ચો કરી છે. અમારેથી ક્યાંય 500 ઉછીને આપો કે ઓટોમેટિક ગાયબ થઈ જાય. હરામ બરાબર છે જો આમાં આવે તો. અઘરું છે ભાઈ. હમણાં તો એક બેન એને કામવાળી છે ને, એ એક બેન કામવાળી બેન એના શેઠાણીને કહેતા હતા એ કે બેન હમણાં તમે 15 દિવસ અમેરિકામાં છો ને એવું લાગશે. હે હા મેડમ તમે 15 દિવસ અમેરિકામાં છો એવું લાગશે. કેમ? એ કે હું 15 દિવસ નથી આવવાની. એટલે હો ને કપડાં હો હાથે ધોજો. એ કે અઘરું છે ભાઈ. પણ અમેરિકન એરપોર્ટ ઉપર અચાનક એક પ્લેન ઉતર્યું. પ્લેન ઉતર્યું સિક્યુરિટીવાળા બધા ઘેરી લીધા પ્લેનને. સીધું ફટાફટ ઘેરી લીધું, કારણ કે કોઈ આતંકવાદી હોય, કોઈ જાસૂસ હોય, શું ખબર. ઘેરી લીધું ને તરત બધા પાયલોટને બહાર કાઢ્યો. એકલો પાયલોટ હતો. બહાર કાઢ્યો ને પાયલોટને પૂછ્યું કે કેમ ત્યાં અહીંયા લેન્ડ કર્યું. એટલે ઓલા પાયલોટે કીધું કે ભાઈ મારે ફ્યુલ ખાલી થઈ ગયું હતું અને ઇમરજન્સીમાં હું ફ્યુલ નખાવવા માટે નીચે આવ્યો છું અને બીજું કાંઈ નથી. એટલે અમેરિકન જે સિક્યુરિટી ફોર્સ હોય એને વિશ્વાસ ન થયો કે નહીં કોઈ જાસૂસ હોય, કોઈ આતંકવાદી હોય. એની કડી પૂછપરછ કરવામાં આવી. આખી રાત એની પૂછપરછ કરી અને સવારમાં ખબર પડી ગઈ કે નહીં હકીકતમાં એ એમ કે ફ્યુલ ભરાવા જ આવ્યો હતો. એટલે સવારના પોરમાં એક મોટા સાહેબ આવીને એને કડક સૂચના આપી ગયા કે આજ પછી કોઈ દિવસ આવી રીતના ક્યાંય પ્લેન ઉતારતો નહીં, નહીંતર અમે સીધા જેલમાં નાખી દેવું. કાંઈ વાંધો નહીં. ગયો બીજે દિવસે એ જ સમયે પાછું પ્લેન ત્યાં લેન્ડ થયું. અને અમેરિકન બધાય જે સિક્યુરિટીવાળા હતા બધાય પ્લેનને ઘેરી લીધું. જોયું તો આ ભાઈ હારે એક લેડીઝ હોતે નથી. ઓલા સાહેબ ગરમ થઈ ગયા. તને કાલ નહોતું કીધું કે હવે જો કોઈ ઇમરજન્સી પ્લેન લેન્ડ કરીશ તો સીધો જેલમાં નાખી દઈશ. ઓલો કે મને જેલમાં નાખી દો એનો કાંઈ વાંધો નથી, પણ મારી ઘરવાળીને એ કહો કાલ રાતે હું ક્યાં હતો. એ માનતી નથી કાંઈ હતો. ગુરુ છે ભાઈ. હમણાં અમેરિકામાં જજ સાહેબે એક બેનને કીધું કે તમે તમારા ઘરવાળાના કે પગ કેમ કાપ્યા. ઓલી બેન કે મારે તો માથું જ કાપવું હતું પણ હું તો અવળો હોય કે ઘા મારવા ગઈ કે પગમાં આવ્યો હોય કે મને હું ખબર ઊંધો હૂતો છે જ ઊંધો હોય કે. પણ એક મોટું નગર મોટું નગર, અને મોટા નગરની અંદર એવો નિયમ, મોટા નગરની અંદર એવો નિયમ કે કોઈ પણ ચોરી થાય, કોઈ પણ ક્રાઇમ થાય, કાંઈ પણ થાય ને તો પોલીસ પાસે નહીં જવાનું. એક બાબા હતા, એ બાબા પાસે જાઓ એટલે બાબા નિરાકરણ કરી નાખે. એમાં બરાબર એમ કે નગરની અંદર મર્ડર થઈ ગયું. આખું ગામ બાબા પાસે ગયું કે બાબા મર્ડર થયું છે. બાબા કે કાંઈ વાંધો નહીં એમ કરીને આમ ચાદર આપી કે આ ચાદરની નીચેથી બધા નીકળતા જાવ કે જેણે મર્ડર કર્યું છે ને એ પડી જાય, જેણે મર્ડર કર્યું છે એ પડી જાય. કાંઈ વાંધો નહીં. આખું ગામ એમ કે આખું નગર એ ચાદરની નીચે મીંડું જાઓ કોઈ પડ્યું જ નહીં. બોલો કોઈ એટલે કોઈ પડ્યું જ નહીં. પછી બધાએ કીધું કે બાબા કેમ કોઈ પડ્યું નહીં, કે આપણા ગામમાંથી કે આવું મર્ડર થઈ ગયું અને કોઈ પડ્યું નહીં, કે કોણે મર્ડર કર્યું છે. પછી એક વિદ્વાન માણસ આવીને કીધું કે આ જે શેડા પકડ્યા છે ને ચારે એને કે ચાદર નીચે જ કાઢો. અમુક છે ને શેડા પકડીને ઊભા છે, સમજ્યા તમે. એટલે શેડા હાસ્યના પકડી રાખવા, આનંદના પકડી રાખવા, આનંદમાં રહેવું. સાહેબ આપ સૌએ મને શાંતિ જાળવીને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો. કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરી દેજો. અને આ ચેનલ ઉપર તમે નવા હો તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.